નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોવાના છે આજે આપણે ધોરણ નંબર 7 ની અંદર આઈડિયલ ની અંદર વિજ્ઞાન વિષયનું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે જો તમે પ્રથમ વખત અમારી ચેનલ તમે જોઈ રહ્યા હો તો ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો, તેમજ વિડીયોને લાઇક બટન ઉપર પ્રેસ કરી દો અને આજનો વિડીયો લેક્ચર તમને કેવો લાગે છે તે અવશ્ય કોમેન્ટની અંદર તમે જણાવશો। તો સોલ્યુશન આપણે આગળ વધીએ તો ચેપ્ટર નંબર 4 છે એસિડ, બેઝ અને ક્ષાર। માં આપણે વિકલ્પ છે એમાં પહેલું છે એસિડ શબ્દની ઉત્પત્તિ ખાલિયા શબ્દ એશિયર પરથી થઈ, બરોબર। તો એમાં જવાબ આવશે પહેલું લેટિન શબ્દ છે। બીજો આમળા અને સાઇટ્રસ ફળોમાંથી કયો એસિડ તમને મળશે, બરોબર। તો આવશે એસ્કોર્બિક। નિસ્યંદિત પાણીમાં લિટમસ પત્ર કેવું રંગ પરિવર્તન આપે છે, તો કે કોઈ પણ પ્રકારનું રંગ પરિવર્તન કરશે એટલે ડી। લિટમસ પત્ર કયા રંગના મળે છે, આવે છે ભૂરો અને લાલ। જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણને ઘેરા કેવા છે, ગુલાબી, અને બેઝિક દ્રાવણને કેવા લીલા રંગનું બનાવે છે। છઠ્ઠું એસિડને ધાતુની પેટીમાં નહીં પરંતુ કાચની બોટલમાં રાખવામાં આવે છે કારણ કે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે। હાઇડ્રોલિક એસિડ આપણા જઠરમાં શું કામ કરે છે, તો કે પાચન કરવાનું કરે છે। આપણે કીડી કરડે છે ત્યારે આપણા ચામડીમાં કયું દ્રાવણ દાખલ થાય છે, બરોબર। તો આવશે ફોર્મિક એસિડ। એમાઇનમાં ખાલિયા હોય છે તો કે ઝિંક કાર્બોનેટ હોય છે। રાસાયણિક ખાતરના વધારે પડતા ઉપયોગથી જમીન કેવી બની જાય છે, એસિડિક બને છે। એના પછી ખાલી જગ્યા છે એમાં પેલું સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સૂચક એટલે કે લિટમસ। બીજું છે જ્યારે એસિડિક દ્રાવણ બેઝિક દ્રાવણમાં ભળે છે ત્યારે બંને દ્રાવણો એકબીજાની અસરથી તટસ્થીકરણ કહેવામાં આવે છે। ત્રીજું બેઝ સ્વાદે કેવા હોય છે, તુરા હોય છે। એના પછી ચોથું દહીંમાં કયો એસિડ હોય છે, લેક્ટિક એસિડ હોય છે। પાલકમાં ઓક્ઝોલિક એસિડ હોય છે। હળદર એ કુદરતી સૂચક કહેવામાં આવે છે। મિલ્ક ઓફ મેગ્નેશિયા એન્ટાસિડ પદાર્થ કહેવામાં આવે છે। એના પછી જે પ્રશ્ન નંબર 3 તમને આપેલું છે, દરેક વિદ્યાર્થીના ખરા ખોટા તમને અહીંયા સોલ્યુશનમાં આપેલા છે। તો દરેક વિદ્યાર્થી અમને વિનંતી છે કે અહીં આપેલા ઉત્તર તમારે આઈડિયલ પોથીની અંદર નોટ ડાઉન કરી લઈ। એના પછી આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ। આપણે માગ્યા મુજબ વર્ગીકરણ કરવાનું છે, એમાં આપણે આપેલા પદાર્થનું એસિડિક પદાર્થ, બેઝ પદાર્થ કે તટસ્થ પદાર્થ છે તેમાં આપણે વર્ગીકરણ કરવાનું છે। તમને અહીંયા બધા જ પદાર્થો આપેલા છે જેમાંથી એસિડ કયા આવે છે, બેઝ કયા છે અને તટસ્થ કયા છે। તેમાંથી આપણે પહેલા ડાયરેક્ટ જવાબ લખીએ એસિડિક પદાર્થો કયા છે, તો આંબલી છે, દહીં છે, વિનેગર છે, લીંબુનો રસ છે, સંતરા છે, બરાબર। જે પદાર્થો સ્વાદે ખાટા આવશે ને બધા એસિડિકમાં આવે। બેઝિકમાં જે સ્વાદ એ બધા તુળા આવશે તે, બરાબર। અહીં એક આ વિધાન આમળા છે તે ઉપર આવશે। ચાલો એના પછી સાબુ, ખાવાનો સોડા, મિલ્ક ઓફ મેગ્નેશિયા બધા કેમાં આવશે, બેઝ। તટસ્થ ની અંદર કયા આવે, ખાંડ, મીઠું અને નિસ્યંદિત પાણી। હવે વ્યાખ્યા લખવાની છે, બેઝ અથવા બેઝિક જે પદાર્થો સ્વાદે તુરા હોય, એને સ્પર્શ કરવાથી તે સાબુ જેવા ચીકણા જણાય, તેને આપણે બેઝ કહેવાય છે। તેની પ્રકૃતિ બેઝિક કહેવામાં આવે છે। તટસ્થ કે એવા દ્રાવણો જે લાલ કે ભૂરા લિટમસના રંગમાં કોઈ ફેરફાર કરતો નથી, એટલે રંગ પરિવર્તન કરતા નથી, જેને આપણે તટસ્થ દ્રાવણ કહેવાય। તટસ્થીકરણ એટલે શું કે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, તેને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય। એના પછી પ્રશ્ન નંબર 6 છે, 1-2 વાક્યમાં ઉત્તર। ખાવાના સોડાનો સ્વાદ કેવો હોય છે, ખાવાના સોડાનો સ્વાદ તુરો છે, જેને સ્પર્શ કરવાથી તે સાબુ જેવા ચીકણા જણાય છે, આથી તે બેઝમાં ગણવામાં આવે છે, બરોબર। ચલો પછી એના પછી બીજો પ્રશ્ન છે, સૂચક એટલે શું, કોઈ પદાર્થની એસિડિક કે બેઝિક પ્રકૃતિનું પરીક્ષણ કરવા માટે વપરાતા ખાસ પ્રકારના પદાર્થોને આપણે સૂચક કહેવામાં આવે છે। ભાઈ કુદરતી રીતે પ્રાપ્ત થતા સૂચકો કયા છે, તો કે હળદર, લિટમસ, જાસૂદની પાંદડી આ બધા કુદરતી રીતે પ્રાપ્ત સૂચકો છે। લિટમસના દ્રાવણનો સ્ત્રોત જણાવો, કે લિટમસના દ્રાવણનો સ્ત્રોત છે લાઇકેન, જેનો ઉપયોગ બીજા દ્રાવણની પ્રકૃતિ એટલે કે એસિડ છે કે બેઝ છે તેના વિશે આપણે જાણકારી મળે છે। ત્યાર પછી 5મું છે, ભૂરા લિટમસ પત્રને એક દ્રાવણમાં ડુબાડતા તે ભૂરા રંગનું જ રહે છે, તો દ્રાવણની પ્રકૃતિ કઈ છે તે સમજાવો। ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડુબાડતા જાતે તે જોતા ભૂરા રંગનું જ રહે છે, તો તે દ્રાવણ લિટમસ પત્ર પર અસર કરતું ન હોવાથી, રંગ પરિવર્તન કરતું ન હોવાથી એ દ્રાવણ કેવું આવશે, બેઝ કહેવાય। કેવું કહેવાય, બેઝ।
ચલો હળદર પટ્ટી કેવી રીતે બનાવવામાં આવે? 1 ચમચી હળદરનો પાવડર લઈ એમાં થોડું પાણી ઉમેરી અને પેસ્ટ આપણે તૈયાર કરવાની છે. અને આપણે બ્લીચિંગ પેપર, બરોબર, જે આપણું પેપર હોય ગાળણ પત્ર, એ પેપરમાં હળદરની પેસ્ટ લગાવી અને સૂકવી દેવામાં આવે અને પછી જે તૈયાર થાય છે તે આપણું હળદર પત્ર અથવા હળદર પટ્ટી કહેવામાં આવે છે. એસિડ વર્ષા કોને કહેવાય? કે જ્યારે વરસાદ થતો હોય એ વરસાદમાં વધુ માત્રામાં એસિડ ભળે, બરોબર, પાણી સાથે વધુ પ્રમાણમાં અંદર એસિડ હોય તો એવા વરસાદને આપણે એસિડ વરસાદ કહેવાય. એસિડ વરસાદથી કોને કોને નુકસાન થાય? કે બહુમાળી મકાનો છે, ઐતિહાસિક સ્મારકો છે જેમ કે તાજમહેલ છે, તે બધા વનસ્પતિઓ છે, જળચર પ્રાણીઓ છે, આ બધાને નુકસાન થાય. જ્યારે એસિડિક દ્રાવણ અને બેઝિક દ્રાવણ યોગ્ય પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે તો શું થાય? કે એસિડિક અને બેઝિક યોગ્ય પ્રમાણમાં ભેગા થાય ત્યારે તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે અને આ પ્રક્રિયા દરમિયાન ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. હવે અહીંયા એક પ્રક્રિયા આપણે આપેલી છે અને આપણે સંતુલિત કરવાની છે પૂર્ણ. તો કે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે કે આ એસિડ છે અને પેલું બેઝ છે. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય એટલે ક્ષાર અને શું મળે? પાણી, બરોબર. તો આ પ્રક્રિયાની અંદર આ સોડિયમ, બરોબર, તે કોની હારે પ્રક્રિયા કરશે? ક્લોરીન હારે, બરોબર. એટલે પ્રક્રિયા થઈને શું બનશે? NaCl, જેને સોડિયમ ક્લોરાઇડ. હવે બાકી શું રહ્યું? OH અને H. તો એ પ્રક્રિયાથી આપણે શું બને? પાણી, એટલે કે H2O. ચલો, આપણા જઠરમાં એસિડનું પ્રમાણ વધી જાય તો શું થાય? જઠરમાં એસિડનું પ્રમાણ વધી જાય તો એસિડિટી થાય છે, જે કેટલીક વખત કેવી હોય છે? પીડાદાયક. જો જમીનમાં વધુ પડતી એસિડ કે બેઝિક હોય તો છોડ ઉપર શું અસર થાય? જો જમીનમાં વધુ પડતી એસિડ કે બેઝિક હોય તો છોડને યોગ્ય વિકાસ થતો નથી. એના પછી સાબુ કેવી પ્રકૃતિ ધરાવે? તો કે બેઝિક પ્રકૃતિ ધરાવે છે. ભાઈ હજી બાકી છે તો 14મો આપણો પ્રશ્ન. લિટમસ પત્ર સામાન્ય રીતે કયા રંગનું હોય છે? લિટમસ પત્ર એ ભૂરા અથવા કેવા હોય છે? લાલ રંગનું હોય છે. આંબલીની અંદર કયો હોય છે? ટાર્ટરિક એસિડ હોય છે. ચલો નેક્સ્ટ હવે આપણે તફાવતના બે મુદ્દા લખવાના છે. એમાં પહેલું છે એસિડ અને બેઝ હોય છે. એસિડ સ્વાદે ખાટા હોય છે, જ્યારે બેઝ સ્વાદે તુરા હોય છે. એસિડ છે તે ભૂરા લિટમસને કેવું બનાવે છે? લાલ. એટલે તમારે આ રીતે લખવાનું, એ ભૂરા લાલ, એ ભૂલા અથવા એ ભૂરા લાલ, એ ભૂલા, બરોબર. જો આપણે ચાવી લખી દો એટલે તમને લાઈફ ટાઈમ યાદ રહેશે. એ ભૂરા લાલ અથવા એ ભૂલા, એ ભૂલા. એટલે કે એસિડ, એ એટલે એસિડ, જે ભૂરા લિટમસને કેવું બનાવે? લાલ. બેઝ તો બે લાભુ, બરોબર, બે લાભુ, બે લાભ અથવા બે લાભુ, બરોબર. એટલે કે લાલ લિટમસને કેવું બનાવે? ભૂરું બનાવે. ચલો એના પછી એસિડ ધરાવતા પદાર્થો સ્પર્શ કરવાથી સાબુ જેવા ચીકણા હોતા નથી, બરોબર. એ દાહક હોય છે, એટલે કે આપણે જલન થાય. અને બેઝ પદાર્થો સાબુ જેવા કેવા હોય છે? ચીકણા હોય છે. હવે બેઝ અને ક્ષાર વચ્ચેનો આપણે, તો બેઝ સ્પર્શે ચીકણા હોય છે અને ક્ષાર છે તે સ્પર્શે ચીકણા હોતા નથી. બેઝ છે તે લિટમસ પત્રને કેવું બનાવે? ભૂરું બનાવે છે. લાલ લિટમસને ભૂરું બનાવે. ક્ષાર છે તે લાલ કે ભૂરા લિટમસ ઉપર કોઈ પણ પ્રકારની અસર કરે નહીં, એટલે નથી. આમાં ઉદાહરણમાં આપણે બેઝમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. ક્ષારની અંદર મીઠું, સૂકો ખાર છે, બધા છે. નિશ્ચિત પાણી પણ લઈ શકાય. એના પછી હવે આપણને આ કોષ્ટક એક આપેલું છે, બરોબર. તો કયો સ્વાદ છે તે આપણે લખવાનું છે. એકદમ સહેલું છે આ તો, બરોબર. તો અહીંયા તમને કોષ્ટકમાં જે પ્રમાણ આપેલા છે એ પ્રમાણે તમારે જવાબ લખવાના છે. આગળ વધીએ આપણે. પછી આપણને આ એસિડ બધા નામ આપેલા છે, એ બધા એસિડ આપણને ક્યાં ક્યાં જોવા મળે તે લખવાનું. તો એસિટિક એસિડ આપણે વિનેગરમાં મળે, ફોર્મિક એસિડ કીડીના ડંખમાં હોય, સાઇટ્રિક એસિડ આપણને નારંગી લીંબુ જેવા ખાટા ફળમાં હોય, લેક્ટિક એસિડ દહીંમાં હોય, ટાર્ટરિક એ આંબલી અને દ્રાક્ષ અને કાચી કેરીમાં હોય, ઓક્ઝોલિક એસિડ કેમાં હોય? પાલકમાં હોય. એ રીતે બેઝ છે, બરોબર. તે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે, ચૂનાના નીતરિયા પાણીમાં મળે. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે એ કાચ સાફ કરવા માટેના પ્રવાહીમાં હોય. સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ સાબુમાં હોય. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે મિલ્ક ઓફ મેગ્નેશિયમ હોય. એના પછી છે
બરાબર અહીંયા તમને દ્રાવણ આપેલા છે એ પહેલા કેવા રંગનું હોય છે અને પછી આપણને કેવો રંગ આપે છે લિટમસમાં. શેમ્પુ છે તે લાલ લિટમસનો ઘેરો ગુલાબી બનાવે. લીંબુનો રસ છે લાલ લિટમસનો ઘેરો ગુલાબી. સોડા વાળું પાણી છે એ લાલ લિટમસને ગુલાબી બનાવે. સોડિયમ બાયકાર્બોનેટ લાલ લિટમસને લીલો બનાવે. મીઠાનું દ્રાવણ છે લાલ લિટમસને લાલ જ રાખશે. ખાંડનું દ્રાવણમાં કોઈ લિટમસ પ્રકારમાં ફેરફાર થશે નહીં. હવે સેમ ટુ સેમ અહીં તમને લિટમસ પેપરની તમને આપેલી છે. લિટમસ પત્ર ઉપર, હળદર પત્ર ઉપર અને જાસૂદના ફૂલના દ્રાવણ ઉપર કેવા પ્રકારના ફેરફાર થાય. પેલું એમાં દ્રાવણ આપણે મીઠાનું દ્રાવણથી આ તરણેતરની પ્રવૃત્તિ કરી તો કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, કારણ કે એ કેવું છે, તટસ્થ છે, એટલે ક્ષાર છે. આંબલીનું છે એ એસિડ છે. એસિડ હોય તો આપણે લિટમસ પત્ર ઉપર યાદ રાખો એ ભૂરા લાલ, એટલે કે ભૂરા લિટમસને કેવું બનાવશે, લાલ. ચલો લિટમસ નું કામ થઈ ગયું. હળદર પત્ર ઉપર એ કેવો રંગ આપશે, એસિડ, કથ્થઈ રંગ આપે. અને જાસૂદના ફૂલમાં કેવો આપશે, ગુલાબી રંગ. બેકિંગ સોડા એટલે એ બેઝિક કહેવાય, બરાબર. તો બે લાભો એટલે કે લાલ લિટમસ ને કેવું બનાવે, ભૂરું. હળદર પત્ર ઉપર એ લાલ રંગ કરશે અને જાસૂદના ફૂલનો પત્ર ઉપર લીલો રંગનું તમને જવાબ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આજના ચેપ્ટરનું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આના પછીના ચેપ્ટરનું સોલ્યુશન આપણે મળી જશે. તો એના માટે ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.